નમસ્કાર. જલક્રાંતિ, ગૌક્રાંતિ, ગાય આધારિત કૃષિ ક્રાંતિની જન્મભૂમિ જામકાથી હું પરસોત્તમ સિદ્ધપરા. આપ જોઈ રહ્યા છો છેલ્લા 16 વર્ષથી સંપૂર્ણ રસાયણ અને ઝેરમુક્ત ખેતી એટલે કે ગાય આધારિત કૃષિ, જેણે ગાય આધારિત કૃષિમાં ક્રાંતિ સર્જી છે તેવા પાકો આપ જોઈ રહ્યા છો. જે અત્યારે પપૈયા અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર ગુજરાત એમાં મોટા ભાગે જે પપૈયાનો પાક ફેલ ગયો છે અથવા અતિવૃષ્ટિના કારણે પપૈયામાં સુકારો આવ્યો છે. પણ આ ધરતીની અંદર ગાયનું છાણ અને ગૌમૂત્ર વાપરવાથી જે તાકાત આવી ગઈ છે તે મૂળોને ખૂબ મજબૂત રીતે પકડી અને પપૈયાના પાકને બચાવ્યો છે. તે ગાય માતાની અસીમ કૃપા છે. તો આપણે ખેડૂત મિત્રો કે જે આપણે ભયંકર રાસાયણિક ખાતર અને દવાઓ વાપરી અને જે માનવ જીવનને ઝેર આપી રહ્યા છીએ, પ્રકૃતિનો નાશની તરફ લઈ જઈ રહ્યા છીએ, આપણા પોતાના જીવન આવનાર પેઢીને પણ આપણે જે બીમારીઓ તરફ લઈ જઈ રહ્યા છીએ, તેને બદલે ગાય આધારિત કૃષિનું આટલું સરસ પરિણામ છે. તો આવા ફ્રૂટ્સ આપણે વાવવા જોઈએ, આવી ખેતી કરવી જોઈએ. તેલીબિયાની ખેતી, કઠોળની ખેતી, ફળની ખેતી ખૂબ જ સારું પરિણામ છે. તો આ પરિણામને જોઈ ગાય માતાને સાથે રાખી આપણા જીવનને ગાયના ઘી દૂધથી પુષ્ટ કરીએ, ગૌમૂત્ર અને ગોબરથી સમગ્ર ધરતી માતાને પોષણ આપી અને આવા સરસ મજાના પાકો તૈયાર કરીએ. તે આપણી ધર્મ અને નીતિ ફરજ છે. જે કૃષિનો ઋષિ જેને કીધો છે તે કોઈને ઝેર ન ખવડાવી શકે. એ માટે ગાય રાખી, ગાયના આધારે ખેતી કરે અને માનવ જીવનને ઝેરમુક્ત જીવન આપે. અસ્તુ. ભારત માતા કી જય, ગૌ માતા કી જય. સ્વસ્થ ભારત, સ્વસ્થ ગુજરાત. આપ જોઈ રહ્યા છો કેટલા તંદુરસ્ત પપૈયા